શું તમારી કોલેજમાં આવું થાય છે? તો જય શ્રી રામ મિત્રો, આજે ફરી પાછા આપણે આવી ગયા છીએ. દીવા કરીને આપણે ખાઈ લીધો સૂર્યદાદાનો મીઠો મીઠો તડકો અને પછી બનાવી લીધી ગરમ ગરમ ચા. અને શિયાળામાં હવારમાં ચા પીવાની તો મજા જ આવી જાય. પછી આપણે બેઠા હતા તો જોયું તો આ ચકલીબેન કંઈક આવું કરતા હતા તોરણમાં ટીંગાઈને. પછી તો ભાઈ આજે હતી આપણે પ્રેક્ટિકલ એક્ઝામ એટલે થોડીક તૈયારી કરી લીધી, પણ પ્રોગ્રામ જોઈને આપણી ફાટી રહી. એટલે પછી ChatGPTમાંથી પ્રોગ્રામ કોપી કરીને આપણે થોડોક રન કરી લીધો. પ્રોગ્રામ કરીને પછી કંટાળો આવ્યો એટલે આપણે વહી ગયા નિત્યાબેનને રમાડવા. નિત્યાબેન હવારમાં રમતા હતા પણ હારે રોતા હતા. પછી તો ભાઈ આપણે કોલેજ જવાનો સમય થઈ ગયો એટલે આપણે નીકળી ગયા રોડે જવા. રોડે આવીને જોયું તો ખટારામાં ભાઈ ટ્રેન ગાડીના પાટા જતા હતા અને રિક્ષા મળી ગઈ એટલે આપણે નીકળી ગયા ભાવનગર જવા. ભાવનગર પોગીને આપણે આરટીએ પોગી ગયા. તો આરટીએથી આપણે રિક્ષાની રાહે ઊભા હતા. ત્યાં તો ભાઈ લખુભાઈ પોગ્યા તો પ્લેન જતું હતું આકાશમાં. આપણે જવાની હતી એક્ઝામ દેવા, પણ રિક્ષાવાળા ગીત એવા વળ્યા પછી ગીત જ મગજમાં આવેલા કર્યા. હવે તો ભાઈ ઠાકર કરે ઠીક, જે થાય એ જોયું જાય. એક્ઝામ ને વાર હતી 10 મિનિટ. ના ભાઈ હજી પ્રોગ્રામ શીખતા હતા. પછી તો એક્ઝામ આપીને આપણે નીકળી ગયા. પછી તો ભાઈ આપણે સિંહોના સુંદર મજાના ડુંગરા જોવા મળે એ જોઈ લીધા. અને ભાઈ પછી પોગી ગયા આપણે સિંહો આવીને આપણે ઘરે આવીને જોયું તો બાજુમાં મકાનનું કામ હાલતું તેની રેતી આવી એટલે ટ્રેક્ટર ખાલી થતું હતું. પછી આવી ગયા આપણે અંદર ઘરમાં અને ઘડીક આરામ કરી લીધો. પછી સાંજે ગયા નિત્યાબેનને રમાડો તો નિત્યાબેન આવા કંઈક નખરા કરતા હતા જાગીને. અને આપણે મોટા બેન પ્રિશાબેન તો મોબાઈલ જોવા બેસી ગયા હતા ને. પછી આપણે નિત્યાબેનને ચા દૂધ પીવડાવી દીધા. થોડાક નખરા કર્યા પણ તોય પી લીધા. પછી બેન ઉભા રહેતા શીખ્યા છે એટલે ઉભા બેન રમતા હતા એની હાથે. પછી તો એક્ટિવ આવી એટલે નિત્યાબેન જોઈ ગયા એટલે બેનને આટો મારો હતો. એટલે પછી નિત્યાબેનને આપણે એક મોટો આટો મારી દીધો સોસાયટીમાં. પછી તો નિત્યાબેનને મજા આવી ગઈ એટલે બેન શાંતિથી રમતા હતા. પછી આપણે નીકળી ગયા ગાડીની PUC કઢાવવા જવાની હતી એટલે. પછી જયભાઈના ઘર આગળ હતું એટલે જયભાઈને બોલાવી લીધા મળવા આટો આવી ગયા આપણને. અને પછી આપણે ગાડીની PUC કઢાવી લીધી. મોટો ખર્ચો આવી નહીં કરતા નાનો ખર્ચો કરી નાખો સારો. પછી તો આપણે ઘરે જવા નીકળી ગયા અને રસ્તામાં આપણને દેખાઈ ગયો ટ્રેન્ડ્સ. તો મિત્રો વ્લોગ સારો લાગ્યો તો વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવી દેજો અને વિડીયોને લાઇક ફોલો અને શેર કરી દેજો. મળીએ પાછા કાલના વ્લોગમાં.